તો બધા જ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી આ છે મિત્રો ચેનલ, એમાં સ્વાગત છે તમારું. તો આપણે આજે આ વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે વિડીયોમાં એકમ કસોટી સામાજિક વિજ્ઞાનની જોવાના છીએ. તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જે આપણી 31 તારીખ છે, જે 31 તારીખના રોજ જે પેપર લેવાશે ધોરણ 8નું, તેનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સમય રહેશે આપણું 1 કલાક, કુલ ગુણ રહેશે 25. સાહિત્ય પૂરેપૂરું તમારે પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન શરૂ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો વિકલ્પવાળા ક્વેશ્ચન આપણે પૂછાવાના છે. ગમે એક પ્રકરણમાંથી 20 થી 25 પૂછાય, એમાં તમારે આપણે જોઈએ તો 5 થી 6 પૂછાઈ શકે. તો પહેલો ક્વેશ્ચન છે એમાં, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની ગોવા હતી. કઈ હતી? ગોવા હતી. પછી છે, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો વોરન હેસ્ટિંગ્સ છે ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી હતો. આગળનો ક્વેશ્ચન છે, આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો બિરસા મુંડાના આન્સર રહેશે. બિરસા મુંડા છે આપણે શું તો આદિવાસીના જે પ્રમુખ હતા તેનો મિત્રો આન્સર રહેશે. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તો ભારતમાં ગળી ઉત્પાદનની 2 પ્રથાઓ હતી. ઈસવીસન 1820માં કયા પ્રાંતોમાં રેતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો મુંબઈ અને મદ્રાસમાં લાગુ કરવામાં આવી હતી. મુંબઈ મદ્રાસ એટલે ચેન્નાઈ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે. નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો ખનિજ કોલસો છે બિન નવીનીકરણીય સંસાધન છે. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. બંધારણની શરૂઆત કેનાથી થાય છે? તો બંધારણની શરૂઆત આમુખથી થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભામાં 389 સભ્યો હતા. કેટલા? 389 સભ્યો હતો. અને બંધારણમાં આપણે જોઈએ તો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે. તો આન્સર રહેશે આવી રીતે. આના જવાબ આપેલા છે અહીંયા, તમે આના જવાબ મિત્રો જોઈ લેજો. પોઝ કરીને સાહિત્ય જોઈ લેવો. આમુખ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સંઘીય ન્યાયાલય અને 9 ડિસેમ્બરે પહેલી જોઈ તો 9 ડિસેમ્બરે પહેલી આપણે જોઈએ તો બેઠક યોજાણી હતી 9 ડિસેમ્બરે, બીજી 11 ડિસેમ્બર અને ત્રીજી 13 ડિસેમ્બરે. આમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. અને જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી? તો 1773ના ધારા અન્વયે. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી? તો 1764માં અમલમાં આવી હતી. રેતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રેતવારી પ્રણેતા હતા એના થોમસ મુનરો હતા. કોણ હતા? થોમસ મુનરો. તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તેનો વધારવા જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરવો જોઈએ. બંધારણ કોને કહેવામાં આવે છે? તો કોઈપણ દેશને શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બાકી આગળના ક્વેશ્ચન છે એના જોઈ લઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તેમાં ઉત્તર છે, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી. યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તેનો જવાબ જોઈ લો સાહિત્ય. બાકી બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? જો નાગરિકને મૂળભૂત હક્કો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? તો વિભાગ સીના સવિસ્તાર બધા ક્વેશ્ચન જોઈ લો મિત્રો. પલાસીનું યુદ્ધ જોઈ લેજો સાહિત્ય, પુસ્તકમાંથી તમને મળી જશે. 1757માં લડાણ હતું 23 જૂને. બિરસા મુંડા વિશેની માહિતી મિત્રો સાહિત્ય વાંચી લેવી. 15 નવેમ્બર એનો જન્મ. આદિવાસી દિવસ આપણે જોઈએ તો જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો સાહિત્યના બધાના જવાબ જોઈ લેવા. અંગ્રેજી શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જણાવો. તો આ સાહિત્ય જોઈ લેજો. બંધારણની મુખ્ય વિશેષતા છે લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, કોઈ પણ ધર્મ નથી, પ્રજાસત્તાક
રાષ્ટ્રીય ધર્મ નથી, આમ સંઘરાજ્ય, મૂળભૂત હકો અને ફરજો, બાકી એટલી બધી માહિતી વાંચી લેવી. તો આ તો પેપર સાહિત્ય પોઝ કરીને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.